બીજી કોઈ વ્યક્તિને સફળતા મળી ગઈ એટલે હું સફળ નહીં થઈ શકું, એને લોકપ્રિયતા મળી ગઈ એટલે હું લોકપ્રિય નહીં થઈ શકું, એને ગમતું કામ મળી ગયું, એને ગમતી નોકરી મળી ગઈ એટલે મને નહીં મળે અથવા હું રહી ગયો. ગ્રોથ માઇન્ડસેટ ધરાવતા લોકો એવું વિચારે છે કે આ જગતમાં બધું જ અમર્યાદિત છે, વિપુલ માત્રામાં છે. તક, રોજગાર, સંપત્તિ, સફળતા, લોકપ્રિયતા બધું જ વિપુલ માત્રામાં છે અને સૌને મળી રહેશે. એને મળ્યું છે તો મને મળશે, જો એ કરી શક્યો તો હું કરી શકીશ. મારે એની પાસેથી શીખવું જોઈએ. તો ઈર્ષા કરવાને બદલે જ્યારે તમે કોઈ વ્યક્તિ પાસેથી પ્રેરણા લો છો, એ ગ્રોથ માઇન્ડસેટ છે. જ્યારે તમે કોઈ વ્યક્તિને કશું મળી ગયું છે એની ઈર્ષા કરો છો, એનો મતલબ એમ કે તમે એવું ધારી લીધું છે કે તમને નહીં મળે. તો એ ફિક્સ માઇન્ડસેટ છે. માટે અભિગમ પણ એટલો મહત્વનો છે. અને જ્યારે તમારી પાસે ત્રણેય વસ્તુ હોય, જ્ઞાન, કૌશલ્ય અને અભિગમ, તો તમને કોઈ રોકી શકતું નથી. માત્ર રોજગાર મળી જાય, વહેલો રોજગાર મળી જાય સારી બાબત છે કે તમે 12th પાસ કર્યું ને તમને જોબ મળી ગઈ, ફાઇન. પણ આજથી 5 વર્ષ પછી, 10 વર્ષ પછી તમે શું કરશો? એ સ્કિલના આધારે તમે કેટલી દૂર સુધી જઈ શકશો? માત્ર એ સ્કિલના આધારે, માત્ર એ કૌશલ્યના આધારે. તો એ સમયે જો તમારી પાસે જ્ઞાન પણ છે, તો એ જ્ઞાન અને કૌશલ્યની જોડી તમને વધુ આગળ લઈ જાય છે, તમારી તક વધારી દે છે, તમારો સ્કોપ વધારી દે છે, તમારી આવક વધારી શકે છે, તમારું પ્રમોશન વધારી શકે છે. તો હંમેશા જ્ઞાન અને કૌશલ્ય બંનેનો ભરોસો રાખીને ચાલવું, માત્ર કોઈ એકના ભરોસે ના રહેવું. મારે જ્યારે આજે પરીક્ષા અને પેરેન્ટિંગની વાત કરવાની છે ત્યારે મને એવું થયું કે હું તમને મારી જ વાત કરું. અને મને એવું લાગે છે કે જે મારા જીવનમાં જે ઉથલ પાથલ આવી જ્યારે હું 10th 12th ની એક્ઝામ આપવાનો હતો ત્યારે, અને જે કંઈ હું શીખ્યો છું એ બોધ હું તમારી સાથે શેર કરું. કારણ કે આપણે સામાન્ય રીતે કોઈકની ભૂલોમાંથી જ શીખતા હોઈએ છીએ. તો અમારા ક્લાસમાં 9મા ધોરણમાં એક વિદ્યાર્થી હતો, ચિન્મય કરીને, બહુ જ હસમુખો, હંમેશા હસતો હોય, ક્યારેય ફરિયાદ નથી સાંભળી મેં એના મોઢેથી. અને આમ ભણવામાં ઠીકઠાક, હા પેલું ફર્સ્ટ સેકન્ડ થર્ડમાં જે રેન્કર આવે, તેજસ્વી તારલાઓ, એવું નહીં, પણ ઠીકઠાક ભણી લેતો, સારું વાંચી લેતો. એટલે 80-85 માર્ક્સ કદાચ આવતા હશે, એટલે પર્સન્ટેજ મને યાદ નથી. પણ હંમેશા એની એક બાબત મને ગમતી કે એની સેન્સ ઓફ હ્યુમર બહુ સારી હતી, એની રમૂજ વૃત્તિ બહુ સરસ હતી. અને એકવાર એને મને બહુ હળવાશમાં એક વાત કીધી હતી જે મને આજ સુધી યાદ છે. કારણ કે ત્યારે હું અમારા ક્લાસમાં પહેલો નંબર આવતો મારો, ક્યારેક વર્ગમાં પણ પહેલો આવતો, ક્યારેક ધોરણમાં પણ પહેલો આવતો. તો ત્યારે મને ચિન્મય એક વાત કીધી હતી કે મારા જેવા વિદ્યાર્થીઓને કારણે તારું મહત્વ છે, જે મને ત્યારે નહોતી સમજાય. કે અમારા બધાના માર્ક્સ થોડાક ઓછા આવે છે ને એટલે તારું મહત્વ છે, જો અમારા માર્ક્સ તારી જેટલા આવી જશે ને તો તારું કોઈ મહત્વ નહીં રહે. અને કેટલી સાચી વાત છે કે હું સ્પેશિયલ ત્યારે એટલા માટે હતો, હું ત્યારની વાત કરું છું, અત્યારે નથી કરતો. હું ત્યારે સ્પેશિયલ એટલા માટે હતો કારણ કે ક્લાસમાં એવા પણ વિદ્યાર્થીઓ હતા જેના એવરેજ માર્ક્સ આવતા. હું માર્ક્સ એવરેજ આવતા એમ કહું છું, વિદ્યાર્થી એવરેજ હતો એવું નથી કહેતો. તો જેના એવરેજ માર્ક્સ આવતા. આજે આટલા વર્ષો પછી ચિન્મય વિદેશમાં છે, બહુ સરસ જોબ કરે છે, એક સરસ મજાનું કુટુંબ છે, સુખી છે, સેટલ્ડ છે. તો એક એવરેજ માર્ક્સ લાવતો વિદ્યાર્થી, આ તો મેં ચિન્મયનો દાખલો આપ્યો. આવા કેટલાય વિદ્યાર્થીઓ છે જે મારી સાથે ભણતા, જ્યારે મારા હાઈએસ્ટ માર્ક્સ આવતા, ફૂલ માર્ક્સ આવતા, અને મને એવું લાગતું કે આ લોકોનું કઈ ભવિષ્ય જ નથી. એમાંના કેટલાક આજે જીવનમાં ઘણા આગળ છે મારા કરતા, ખાસ કરીને બેક બેન્ચર્સ.
અને મોટે ભાગે છેલ્લે બાંકડે જે બેસતા હોય ને એ જ જીવનમાં પહેલા આવતા હોય છે, કારણ કે એમને ડર નથી હોતો. એ લોકો ડરીને નથી જીવતા, એમને નિષ્ફળતાનો ડર નથી સતાવતો. તો આવા તો કેટલા બધા બેચમેટ્સ મળે છે જેને મેં રાઇટ ઓફ કરી નાખેલા. મને એમ થતું હતું કે આના મેથ્સમાં 100 માંથી 40 માંડ આવે છે, આ જીવનમાં શું કરશે? અને એમને જીવનમાં એટલી સફળતા મેળવી હોય છે, એટલી પ્રગતિ કરી હોય છે, ત્યારે મને એક વાત તો ખાતરી થઈ જાય છે કે આ નિશાળના માર્ક્સ અને જીવનની પરીક્ષા બંને અલગ બાબતો છે. જીવનમાં જે કંઈ પણ પૂછાય છે બધું અભ્યાસક્રમ બહારનું હોય છે, અને રેન્કરને કોર્સની બહારનું કશું આવડતું નથી હોતું. તો એ બધા જીવનની પરીક્ષા માટે તૈયાર થતા હતા. તો ચિન્મય કોઈ મેડિકલ કોલેજમાં નથી ગયો, ચિન્મય ડોક્ટર નથી, એની પાસે કોઈ MBBS ડિગ્રી નથી, તેમ છતાં સેટલડ છે. અને આવા કેટલા બધા વિદ્યાર્થીઓ મારા ક્લાસના, મારા બેચમેટ્સ કે જેઓ ડોક્ટર નથી, તેમ છતાં સફળ છે, સુખી છે, સમૃદ્ધ છે. કારણ કે કોઈ એક અભ્યાસક્રમમાં પ્રવેશ મળી જવાથી કે ડિગ્રી મળી જવાથી સુખ કે સફળતાની ચાવી નથી મળતી. હા, થોડા વિકલ્પો ખુલે છે. જેમ જેમ તમે ભણતા જાઓ છો, જેમ જેમ તમે શિક્ષણ લેતા જાઓ છો, જેમ જેમ પરીક્ષાઓ આપતા જાઓ છો, એમ તમારા વિકલ્પો ખુલતા જાય છે. જે અશિક્ષિત છે અને જે શિક્ષિત છે એ બે વચ્ચેના રોજગારમાં એક સૌથી મોટો તફાવત એ હોય છે કે જે શિક્ષિત છે એની પાસે વિકલ્પો વધુ છે. એવી જ રીતે જેની પાસે ડિગ્રી વધુ છે, માર્ક્સ વધુ છે, એની પાસે વિકલ્પો વધારે હોય છે. તો વિકલ્પો મેળવવા માટે પણ ઉચ્ચ શિક્ષણ મેળવવું જરૂરી છે. પણ ડિગ્રીને રોજગારમાં રૂપાંતરિત કરવામાં પણ ઘણા વર્ષો લાગે છે, ઘણો સંઘર્ષ કરવો પડે છે, ઘણી ધીરજ રાખવી પડે છે. મને MBBSમાં એડમિશન મળ્યું ત્યારથી મારી આવક શરૂ થઈ એ બે વચ્ચે લગભગ 12 થી 13 વર્ષનો ગાળો હતો. અને આ 12 વર્ષમાં ખૂબ બધી ધીરજ જોઈએ, ખૂબ સંઘર્ષ જોઈએ, ખૂબ મહેનત જોઈએ. તો ડિગ્રી એ કોઈ વાતનું પગથિયું નથી, કોઈ ચાવી નથી, કોઈ સિક્રેટ વેપન નથી કે તમને ડિગ્રી મળી ગઈ એટલે જીવન સુખી થઈ ગયું, સફળ થઈ ગયું. પણ તમારો સંઘર્ષ તમે જાતે નક્કી કરી શકો. આ વાલીઓ, એક જે રીતે ચાઇલ્ડ સાયકોલોજી હોય ને એ રીતે પેરેન્ટ સાયકોલોજી હોય. જ્યારે માતા પિતા એના સંતાનને ભણવા માટે આગ્રહ કરે છે, દબાણ કરે છે, કોઈ નોકરી કરવા માટે, ત્યારે એવું નથી હોતું કે એ લોકો સંતાનના દુશ્મનો હોય છે કે એમના વિરોધી હોય છે. પણ બેઝિકલી તેઓ પોતાની નિષ્ફળતા, નિરાશા અને સંઘર્ષોમાંથી નીકળી નથી શકતા. કોઈ સંતાન, કોઈ મા બાપ કોઈ સંતાનના દુશ્મન નથી હોતા. બસ તેઓ એવું ઈચ્છે છે કે પોતાનું સંતાન દુઃખી ન થાય. તેઓ એમને દુઃખી જોવા નથી માંગતા, ગરીબ જોવા નથી માંગતા. અને માટે તેઓ કોઈક આગ્રહ કરતા હોય છે કે જે મારા પર વીત્યું, જે સંઘર્ષો મારે વેઠવા પડ્યા એ બેટા તારે વેઠવા ના પડે. પણ આપણે કોઈના સંઘર્ષો ટાળી નથી શકતા. તો શિક્ષણ પ્રાપ્ત કરવાથી, પરીક્ષાઓ આપવાથી, ઉચ્ચ શિક્ષણ કે ઉચ્ચ અભ્યાસક્રમમાં જવાથી સંઘર્ષો ઓછા નથી થવાના, બસ સંઘર્ષોનો પ્રકાર બદલાય છે. તો આપણે કેવા પ્રકારનો સંઘર્ષ કરવો છે એ આપણે નક્કી કરવાનું છે. સંઘર્ષો કેવા પ્રકારના હોય છે એની વાત મારે તમને કરવી છે. કે જેમ મેં હમણાં ચિન્મયની વાત કરી, તો મને મારી યાદશક્તિ અને એકાગ્રતા સારા હતા. ઈશ્વરની કૃપા હતી કે મને યાદ રહી જતું, હું એકાગ્રતાથી વાંચી શકતો, મને ભણવાનું ગમતું, શિક્ષકોના પ્રિય રહેવું ગમતું, શિક્ષકો પાસે ખાસ સમજવા જવું ગમતું. તો મને ભણવામાં, અભ્યાસમાં ક્યારેય એવી તકલીફ 10મા ધોરણ સુધી નથી પડી. 10મા ધોરણમાં બહુ સારા માર્ક્સ આવ્યા, ને ત્યારે હું લગભગ જીવનને જે રીતે આપણે મૂલવવું જોઈએ, જે રીતે
જેનો જીવનનો રસ નિચોડવો જોઈએ એ રીતે હું પણ બધું જ કરતો. ઇત્તર વાંચન કરતો, કવિતાઓ વાંચતો, પાઠ વાંચતો, પુસ્તકો વાંચતો, બીજા બધા પાઠ્યપુસ્તક સિવાયના, ક્રિકેટ રમતો, મેચ જોતો. તો ત્યારે ક્યારેય ભણવાનો ભાર નથી લાગ્યો.